આગળ વધીએ. એ બી અને આ યુવીએલ આવ્યો ભાઈ, યુવીએલ આવ્યો. શું કરશું આનું? યુવીએલ આવ્યો. પ્રોબ્લેમ કરશે ને? તો આવું તો આવડતું જ નહીં ને. ઓકે, એક વસ્તુ તો આવડે ને, પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરતા આવડે ને. પોઈન્ટ લોડમાં લાવી દેવાના. કોઈ બી જો તમારી વાત ના માને ને તો તમારે એને શું કરવાનું? પોઈન્ટ લોડમાં લાવી દેવાનું, એટલે સીધો થઈ જાય. અત્યારે જો બહુ નખરા કરે છે, હે ને? અત્યારે બહુ નખરા કરે છે, તો એને શું કરવાનું? પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરી દેવાનું, ભાઈ સીધો થઈ જશે. જો પોઈન્ટ લોડમાં કઈ રીતે કન્વર્ટ કરશો? તો એનો મેગ્નિટ્યુડ કેટલો લેશો? એના એરિયા જેટલો. ત્રિકોણનો એરિયા શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 બેઝ ઇન્ટુ પરપેન્ડિક્યુલર, ઇંગ્લિશ મીડિયમ. તો 1/2 W ઇન્ટુ L, એટલે WL/2. ક્યાં મૂકશું? તો આના સેન્ટ્રોઇડે. આનું સેન્ટ્રોઇડ ક્યાં હોય? તો પરપેન્ડિક્યુલર થી L/3, હાઈટ થી L/3. યાદ રાખવા માટે આવું બી કરી શકો. समझ रहे हो? तो ये क्या हो गया? अब ये कौन सा केस है? एसेंट्रिक एक्सियल, सॉरी एसेंट्रिक पॉइंट लोड वाला केस है. एसेंट्रिक पॉइंट लोड થઈ ગયો ને? તો व्हाट इज VA? બોલીએ. પહેલા તો અપવર્ડ જ આવે. પોઈન્ટ લોડ આવી ગયો ને હવે તો. લોડ WL/2 ઇન્ટુ સામેના સપોર્ટથી ડિસ્ટન્સ L/3 અપોન LL ગોન WL/6. अपवर्ड की डाउनवर्ड? अपवर्ड ना. अब कपल मोमेंट गया भाई, बला टली. चलो अब आ जाओ VB में. VB में क्या करेंगे? वो भी है अल्ट्रा सुपर शॉर्टकट. ठीक है, WL/2 टोटल लोड છે, એમાંથી આ બાદ કરી દો. બરાબર છે? અથવા પેલી રીતે બી કરો, હરખું જ થશે આમાં તો બે. કઈ રીતે? આ લોડ ઇન્ટુ સામેની સાઈડનું ડિસ્ટન્સ ભાગ્યા L. લોડ ઇન્ટુ સામેના સપોર્ટથી ડિસ્ટન્સ લોડનું 2L/3 ભાગ્યા L. LL गॉन, 2 गॉन, तो WL/3 आ गया. अपवर्ड आया ना ये भी? समझ में आ रहा है भाई? अरे भाई मजा आई? खबर पड़ी? चलो गुड. इसको ब्रैकेट बना दो. ठीक है, હવે લોજિક લગાવો. આ યાદ રાખવાનું છે, કારણ કે આ સ્ટાન્ડર્ડ કેસ છે, આ ક્યારેય ના બદલાય. બરાબર ને? એટલે તો અનનોન ના ફોર્મમાં શીખવાડ્યું. WL અનનોન કહેવાય. જ્યારે આવી રીતે UVL આપેલો હોય સિમ્પલી સપોર્ટેડ બીમમાં, યાદ રાખજો. યાદ રાખો, પણ એ બી યાદ રાખવાનું શું યાદ રાખજો. ખાલી આ વેલ્યુ યાદ રાખવાથી કઈ નહીં થાય. તો લોજિક સમજો. અને GPSC અહીંથી ક્વેશ્ચન પૂછ્યો છે એ બી બતાવો, PYQ માં છે. સિમ્પલી સપોર્ટેડ બીમમાં UVL હોય તો જે બાજુ વધારે લોડ છે, વધારે લોડ કઈ બાજુ છે? બી બાજુ છે. જો એ બાજુ ઓછો લોડ છે. જે બાજુ વધારે લોડ હોય એ બાજુ મોટું રિએક્શન આવે. આને વધારે લોડ સહન કરવો પડશે ને, લોડ વધારે આ બાજુ છે. તો WL/3 અને WL/6 માંથી મોટું કોણ? WL/3 મોટું છે. આમાં કોઈ કન્ફ્યુઝન નહીં કે સાહેબ છગડો અહીંયા મોટો છે, તો આ 1/6 છગડો છે. મહેરબાની કરજો એટલી મારા ઉપર. એટલે આ મોટું છે તો આ અહીંયા આવશે. આ નાનું છે એટલે આ અહીંયા આવશે. હું લોડ ઉલટાઈ દઉં, અહીંયા મોટું કરી દઉં ને અહીંયા નાનું કરી દઉં, જો પાછળ કેસ છે જ. તો બોલો મને આ ડાયરેક્ટ 23 માં ને અહીંયા જ એનું પોસ્ટમોર્ટમ કરી દો. તો હેડો, તો પોસ્ટમોર્ટમ પૂરું, ખતમ. WL/3 ઉપર WL/6
ऊपर, खत्म बात, निकलो। ओके, जे बाजू हेवी लोड हो ए बाजू વધારે રિએક્શન, જે બાજુ ઓછો લોડ હોય એ બાજુ ઓછું રિએક્શન. યાદ રાખવાનું WL/3 આવે ને WL/6 આવે. જે બાજુ વધારે લોડ હોય એ બાજુ WL/3, જે બાજુ ઓછું લોડ હોય એ બાજુ WL/6. પણ કન્ડિશન સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ UVL. UVL डी ना बोलता, UVL. अभी एक और चीज देख लो ना, यहाँ पे एक और चीज देख लो, ये VB है ना, ये जादू देखो, ये WL/3 है, ठीक है, ये WL/3 है, और ये जो VA है वो WL/6 है, ठीक है. अब इसको 2 से मल्टीप्लाई करो आप, 2, तो यहां पे भी 2 करना पड़ेगा ना, खबर पड़े ना. हाँ, तो ये क्या हो गया, अब ये क्या आया, WL/3 क्या है, VB, तो VB क्या हो गया, VB क्या हो गया, 2VA. जादू हो गया भाई, जादू हो गया कि VB इज 2 टाइम्स ऑफ VA. ये भी तो रिलेशन पता होना चाहिए. तो मारा जेवो तो रेशियो पूछे અને સાંભળો, અહીંયા બહુ ફોર્મ બનાવશો સાહેબ, અમને તો આવડે જ ને, 2 કા તો 1/2. અહીંયા બીમ હું બોલીશ, આવું બોલીશ, સાંભળો, લેટ્સ સી. A simply supported beam subjected to uniformly varying load in such a way that at left support loading is 0 and it is increasing gradually towards right support. Then what is the ratio of the support reactions from left support to right support? હું પૂછ્યું છે, પતી ગયું ને, ખતમ ને. VA/VB પૂછ્યું કે VB/VA પૂછ્યું? હા, સી બહુ રીલો જોવે. VA/VB પૂછ્યું, લેફ્ટ ટુ રાઈટ, અને લોડ બી એવી રીતે જ વધે છે, લેફ્ટ ટુ રાઈટ. તો ઓછો આ બાજુ છે લેફ્ટ, અને લેફ્ટ ટુ રાઈટ પૂછ્યું એટલે 1/2 આવે. આવી જ રીતે હું ક્વેશ્ચન ફેરવી શકું. હું આ બાજુ મેક્સિમમ લોડ કહું ને આ બાજુ મિનિમમ લોડ કહું, રેશિયો પૂછું અહીંથી અહીં, તો 2 આવે. અને આ બધું દોરેલું નહીં હોય, બોલેલું હશે, એટલે મોર બોલશે. સમજ રહે હો, ખબર પડે છે લ્યા? તો બી રેડી ફોર ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન ઓલ્સો. સમજણ પડે? આ એટલું અહીંયા તો સારું જ લાગે ને, અહીં તો બધું સજાયેલું છે એટલે તો ખબર જ પડે કે 2 આવે કે તો 1/2 આવે. પણ જયારે આ જ પ્રોબ્લેમ થાય સાહેબ, મેં તો જોરદાર તૈયારી કરી હતી, જોરદાર વાંચ્યું હતું, પણ એક્ઝામમાં જઈને ખબર જ ના પડી પૂછ્યું શું. કારણ કે આવી ટાઈપની પેટર્ન તમને ક્લાસરૂમમાં પ્રેક્ટિસ જ ના થઈ હોય. હવે મેં તમને આ ક્વેશ્ચન કેવી રીતે બની શકે કીધો, હજુ ફરીથી કહું છું, ધ્યાન આપો. A simply supported beam subjected to uniformly varying load. ત્યાં એવું નહીં લખ્યું આપ્યું હોય, લે બેટા UVL છે, આવી રીતે બોલ્યો છે, યુનિફોર્મલી વેરિંગ લોડ. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે UVL છે. It increases in such a that at left support it is having the maximum ordinate and it decreases towards the left support, right support. What is the ratio of the vertical support reaction from right to left? શું આવે આન્સર? 2 કે 1/2? 2 આવે, 1/2 આવે. અહીંયા મેક્સિમમ હતો લેફ્ટ આગળ, ઘટતો 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 રાઈટ આગળ 0 થઈ ગયો, એટલે રાઈટ આગળ ઓછો છે. હવે પૂછ્યું તું રાઈટ ટુ લેફ્ટ, એટલે ઓછું ભાગ્યા મોટું, એટલે 1/2. वो थोड़ी ना आपको ऐसे देगा, नहीं वही तो बोल रहा हूँ, आपको स्टेटमेंट से आइडिया लगाना है. हाँ तो करो ने, हमारा करવું तो ने, बस तो वही
उसी के तो पैसे, कंफ्यूजन के तो पैसे, समझ रहे हो? वो 70,000 क्यों दे रहा है आपको? कंफ्यूजन के तो पैसे। चलो एक और बार ट्राई करते हैं, लेट्स प्ले द गेम अगेन। चलो ओके, अब कर लेना वो जो आप बोल रहे थे। चलो, a simply supported beam subjected to uniformly varying load in such a way that it is having the minimum value at left support and increases gradually towards the right support. What is the ratio of vertical support reaction from right to left? 2. करवा ली बेइज्जती, समझ गए? मैं वही तो बोल रहा था कि उसी के तो पैसे। हो गया -0.3। ઇન્ક્રીઝ ક્યાંથી થતું હતું? લેફ્ટ આગળ 0 હતું, ઇન્ક્રીઝિસ ટુવર્ડ્સ રાઈટ, એટલે રાઈટ આગળ મેક્સિમમ છે. નાઉ રાઈટ ટુ લેફ્ટ. ચલો ઠીક હે, મતલબ લેવલ ખબર. હવે જો આ વસ્તુ મેં તમને હાલ ક્લાસમાં ના કીધી હોત ને, મેં અહીંયા ભણાવી લીધું હોત તો તમને આહા સાહેબે જોરદાર ભણાવ્યું, પછી ક્વેશ્ચન સોલ્વ કરવા બેહો એટલે કાં તો સેલ્ફ ડાઉટ આવે, કાં તો મને ગાળો દો, બે જ પોસિબિલિટી છે. સમજ રહ્યો? એટલે હવે મેં મને ગાળો દો એ વાળો ઓપ્શન બંધ કરી દીધો, મેં તમને આટલી વેરાયટી બતાવીને. હવે એક જ પોસિબિલિટી છે, ધેટ ઇઝ સેલ્ફ ડાઉટ. ઠીક છે? ચલો હું મારી સાઈડથી તો ક્લિયર રહું ને, રાઈટ? એટલે હવે તમને આવો ક્વેશ્ચન ના આવડે તો ઓનલી વન પોસિबिलिटी. ओके चलो देख लो भाई, ये जीपीएससी का क्वेश्चन है भैया. હવે આમાં આને થોડીક તમારા પર કૃપા કરી છે કે આને ડ્રો કરીને આપી દીધું છે, કૃપા કરી છે. મારા જેવો પેપર સેટર હોય તો ડ્રો કરીને ના આપે, બોલે જ, રાઈટ? ચલો ધીસ ઇઝ યુવીએલ એન્ડ ઇટ ઇઝ વેરી સિમ્પલ. અહીંયા કોણ મોટું આવશે WL/3, VB WL/3 ક્યાં છે? ખતમ. બટ થોડુંક આ બી જોઈ લેવાનું. મારા જેવો પેપર સેટર એવું બી કરે, WL/3 આપે અહીંયા અને અહીંયા WL/2 આપે, તો ખાલી VB જોઈને ટીક કરવા વાળા ગયા. સમજણ પડે છે ને? ક્લિયર? હું તમને કહું ને, ભગવાનની એટલી કૃપા છે ને, એટલી વાર સોમ ભણાયેલું છે કે કદાચ ચાન્સ મળે ને પેપર કાઢવા તો સોમના એવા 16 ક્વેશ્ચન કાઢું ને કે માંડ 3 ક્વેશ્ચન પબ્લિકના સાચા પડે, એટલી બી કેપેબિલિટી છે, રાઈટ? કઈ નહીં, ખાલી લેંગ્વેજમાં જ રમીશ, સિલેબસ એનો એ જ. કોઈ ક્વેશ્ચન એવું નહીં કહી શકે કે આ સિલેબસ બહારનો છે, રાઈટ? ચલો આગળ વધી. આ થઈ ગયો ને? ચલો 24મો ક્વેશ્ચન છે. કરી શકશો? કઈ છે નહીં બહુ, બધા પોઈન્ટ લોડ છે. પેલી બલા બી નહીં. કોણ બલા? કપલ મોમેન્ટ. બલા બી નહીં, બરાબર ને? તો હોમવર્કમાં લખી લો. આ આન્સર આવતીકાલે જ વેરીફાઈ કરશું, યાદ કરાવજો પણ. ओके अब वो घर पे कर लेना. इट इज होमवर्क एंड दिस इज नॉट अ होम. चलो ये अच्छा क्वेश्चन, ये मेरे को करवाना पड़ेगा, ठीक है? बट इससे पहले ये क्या है, ये लिखने का बाकी है तो लिख लो ये. चलो આ 33 ક્વેશ્ચન ગણશો ને એટલે તમારી બધી જ વેરાયટી આવી જશે. તમને એટલો તો આઈડિયા આવી ગયો હશે કે સાહેબે બધી વેરાયટી આવરી લીધી છે, અને એમાંની એક વેરાયટી આ પૂછાઈ ગઈ જીપીએસસી માં. આ બેઠો ક્વેશ્ચન છે, પીવાયક્યુ માં બી દેખાશે તમને, રાઈટ? એટલે મેં લખેલું છે કે ઇટ ઇઝ અ જીપીએસસી ક્વેશ્ચન, અને આ એ જ ક્વેશ્ચન છે પ્રૂફ સાથે. આજે આપણે ગણીએ છીએ એ જ જીપીએસસી એ પૂછ્યો છે. પણ તમારે હવે ગણવાનું નહીં, તમારે યાદ રાખી લેવાનું.
WL/3 WL/6 જ્યાં લોડિંગ વધારે હોય ત્યાં મોટું રિએક્શન. WL/3 મોટું છે એ ખબર હોવી જોઈએ આપણને. કેટલા છે D2D? આપણે ત્યાં D2D કેટલા છે? हाँ बी रेडी. हाँ पंचायत कुछ लेके आ रहा है. पंचायत बोर्ड हसमुख पटेल साहब કંઈક લઈને આવશે. ટ્વીટ જોઈને એમની ના જોઈ હોય તો કહી દઉં. હસમુખ પટેલ સાહેબ એવું કીધું છે કે અમે પંચાયતના દરેક જિલ્લામાંથી કેટલી વેકેન્સી જોઈએ છે, તમારે કેટલી ખાલી જગ્યાઓ છે એ મંગાઈ છે. રાઈટ? તો નેક્સ્ટ 2 to 3 મંથ્સમાં કંઈક આવી શકે, પોસિબિલિટી છે. હા ડબલ એ જ આવશે મોસ્ટ પ્રોબેબલી. તો હવે ગુજરાત સરકારમાં ક્લાસ 3 ની વેકેન્સીઓ વધારે આવશે ક્લાસ 2 કરતા. ક્લાસ 1 તો બહુ જ ઓછી આવશે, પણ એ કરતા ડબલ એ વર્ક આસિસ્ટન્ટ, પ્લાનિંગ આસિસ્ટન્ટ ભરતી આવે છે. રાઈટ? પ્લાનિંગ આસિસ્ટન્ટ આવે છે GMC માં, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. રાઈટ? એટલે ક્લાસ 3 ની વર્ક આસિસ્ટન્ટ તો ભરપૂર આવવાની છે. ઓકે, એટલે તમને છેલ્લે કાંઈ નહીં તો સરકાર 26,000 તો આપવા માંગે જ છે. એ તો લઈ જ લો એટલીસ્ટ. બરાબર ને? ચલો, અને એમાં ડિગ્રી વાળા અલાઉડ નહીં હોય મોસ્ટ પ્રોબેબલી. प्लानिंग असिस्टेंट में तो हसे, वर्क असिस्टेंट में नहीं हो. चलो अब इसका क्या करेंगे भाई, ये तो देखो कुछ अलग ही है. अच्छा एना माटे पेलू हटाई लो. चलो जो आવું કંઈક છે, પહેલા તો આ શું છે સમજવું જરૂરી છે. રાઈટ? ડબલ એ માં કદાચ નહીં કરે, ડિગ્રી વાળાને અલાઉડ કદાચ નહીં કરે. ચલો સોલ્યુશન. તો પેલા તો છે શું આ? ડબલ ડેકર જેવું લાગે છે. જો વેરી ગુડ, આ UDL છે આટલું, અને આ UDL નું મેગ્નિટ્યુડ છે W1, અને આ ઉપરનો UVL છે એનો મેગ્નિટ્યુડ W2 નથી. આ ભૂલ છે તમારે સમજવામાં. એનો મેગ્નિટ્યુડ W2 માઇનસ W1 થાય, કારણ કે W1 નો મતલબ 0 થી W2 નો મતલબ 0 થી W2. એમાં W1 તો UDL જતો રહ્યો ને, तो अब यार UVL नो मैग्नीट्यूड आटलो ज वधे, ये समझ लेना आप. ये है आपका UVL. અહીંયા જ બધા મિસ્ટેક કરે છે. તમે બી આજ મિસ્ટેક કરવાના હતા. પડી કે ના પડી? પ્રતીકજી ના પડી? આ 0 છે બી આગળ, ત્યાંથી W1 UDL છે, ये आपका UDL है. W2 એ ટોચનો ઓર્ડિનેટ છે, બટ એ W2 નો મતલબ 0 થી W2. એમાં UVL પોર્શન તો આટલો જ છે, તો W1 બાદ કરવો પડે તો એ UVL નો પોર્શન મળે. સમજ ગયે આપ?
બસ હવે તો સિમ્પલ છે, સુપરપોઝિશન થિયરમ, વારા ફરતી વારો, પહેલા આનો વારો પછી આનો વારો. જો આવું થાય વારા ફરતી વારોમાં. અહીંયા ધ્યાન આપશો પડે. અહીંયા ધ્યાન આપીશું આપણે. ટ્રાયંગલ ડ્રો કરવાનો છે ને, સોરી રેક્ટેંગલ. આપણે રેક્ટેંગલ ડ્રો કરી લીધો. અહીંથી બીમની પોલ ખુલી ગઈ. આવું જ થાય. કોઈ બીજું આવે ને, ઠીક છે. છે આવો કેસ છે. અહીંયા જે આ મેગ્નિટ્યુડ છે એ W1 છે, તો એના લીધે કેટલું રિએક્શન આવશે? અહીંયા કેટલું આવશે લ્યા? W1 into L by 2. આદત જ છે ને તો આપણને W1 into L સેન્ટ્રલ પોઈન્ટ લોડ બનશે ને પછી ભાગ પાડવા એવું બધું. હવે તો આપણે મોટા થઈ ગયા ને, હવે પેલા સાયકલના 2 પૈડા કાઢી દેવાના એક્સ્ટ્રા, એટલે એક સ્ટેપ ઉડાઈ દેવાનું, કહેવાનો મતલબ. ઓકે, ક્લિયર? આનું કામ પતી ગયું, હજુ પેલાનું બાકી, પછી બેનો સરવાળો કરવાનું ભૂલી ના જતા. ઓકે, ચલો, જગ્યા છે? ઓકે. ऐसा नहीं चाहिए मेरे को, ऐसा चाहिए. ऐसा चाहिए ना हमें. अरे भाई सही है ना ये? हाँ, ठीक है. इसका मैग्नीट्यूड क्या है भाई? W2 नहीं है, W2 माइनस W1 है. यहाँ पे ही तो गेम चेंज हो गई है. चलो क्या आएगा VA बताओ आप. W2 माइनस W1 આપણો લોડ છો W L by 6 નાનું અહીંયા આવશે ને, और ये भी अपवर्ड है ना. VB क्या है भाई अपना? W2 माइनस W1, ये अपना लोड हो गया W L by 3, ये भी तो अपवर्ड होगा. समझ गए? क्लियर? तो फाइनली VA VB क्या होगा? फाइनली है और नहीं है तो यहां पे लिख सकते हैं एडिशनली. चलो फाइनली VA क्या होगा? तो वो होगा W1 इंटू L बाय 2 आया था, प्लस W2 माइनस W1 इंटू L बाय 6 हो गया अपवर्ड फाइनली. ओके, सेम फॉर VB क्या है? W1 L by 2 plus W2 minus W1 into L by 3, वो भी फाइनली अपवर्ड है. ओके, डन. મજા આવી ગઈ, ખબર પડી ગઈ. ઓનલાઈન ના મિત્રો કઈ પણ ના સમજાણું હોય તો પૂછી લેજો, ઓફલાઈન વાળા પણ. Is there any doubt? Crystal clear ભાઈ? Yes sir. કોઈ ડાઉટ, કોઈ કન્ફ્યુઝન? આને કહેવાય સુપરપોઝિશન થિયરમ નો યુઝ કર્યો. રાઈટ, સેકન્ડ ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા સુપરપોઝિશન થિયરમ એટલે વારા ફરતી વારો. પહેલા આ લોડ ના કારણે જે પણ કંઈ
ઇફેક્ટ આવતી હતી એ ભણી, પછી આ લોડના કારણે જે ઇફેક્ટ આવતી હતી એ ભણી, પછી બંનેનું શું કરી દીધું, એલ્જેબ્રિક સરવાળો કરી દીધો. આ તો બંને સેમ ડિરેક્શનમાં હતા એટલે પ્લસ થયું, ઓપોઝિટ ડિરેક્શનમાં હોત તો માઇનસ આવત. એને કહેવાય એલ્જેબ્રિક સરવાળો. ચિહ્ન સાથે, સાઇન સાથે સરવાળો મીન્સ એલ્જેબ્રિક સરવાળો. વેક્ટર સમ પણ બોલાય. મજા आई? अंडरस्टूड? लिख लो. उसके बाद जाएंगे 26 में. चलो. हाँ ના કરાય ને, થાય બી નહીં. બે અલગ અલગ જગ્યાએ આવશે. આ વાળો સેન્ટરમાં આવશે યુડીએલ, અને યુવીએલ આમાં આવશે. રાઈટ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. એટલે ગોતાય પણ બે અલગ અલગ આવશે. W1 ઇન્ટુ L/2 સેન્ટરમાં આવશે, અને W2 માઇનસ W1 ઇન્ટુ L/2 એ અહીંથી L/3 આવશે. બે અલગ અલગ પોઈન્ટ લોડ આવશે. ચલો આગળ વધીએ. મજા આવી ભાઈ? ખબર પડી? ઓનલાઈન એકવાર બોલી જજો ચેટ સેક્શનમાં ક્વિકલી. અન્ડરસ્ટૂડ? અને અલગ અલગ ડાયાગ્રામ બનાવજો, અને આને થોડુંક આમ નીચે લોડ લાગે છે એવું બી શો કરજો. એકલું ત્રિકોણ દોરીને ના મેલ દેતા. ડન? ચલો હવે છેલ્લા કેટલા ક્વેશ્ચન રહ્યા આપણા? 8. આને કરીએ સોલ્વ. હવે થોડોક બીમ બદલાઈ ગયો. તમે જો 1 થી 25 ક્વેશ્ચન કયા હતા? સિમ્પલી સપોર્ટેડ બીમ બોલાય એને. બીમ કયો હતો? સિમ્પલી સપોર્ટેડ. 1 થી 25 ક્વેશ્ચનમાં ચેક કરી લો ફટાફટ. ચેક કરી લો 1 થી 25 ક્વેશ્ચનમાં, અને વેરાયટી ચેક કરો. એટલે ચેક કરવા માટે હું તમને ખાલી બીમ જોવા નહીં કહેતો, વેરાયટી બી ચેક કરો ફટાફટ. સ્ટાર્ટિંગ થી ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન. સી સેન્ટ્રલ પોઈન્ટ લોડ હતો, ફટાફટ જુઓ. તો પહેલા તમે જુઓ કે પહેલા તમને 5-6 ક્વેશ્ચન પોઈન્ટ લોડ ની વેરાયટી ભણાઈ મેં. સેન્ટ્રલ પોઈન્ટ લોડ, એસેન્ટ્રિક પોઈન્ટ લોડ, પછી એક કરતા વધારે એસેન્ટ્રિક પોઈન્ટ લોડ, પછી પેલું સમાન મૂલ્ય અને સરખા ડિસ્ટન્સે WW વાળું, એવા 5 ક્વેશ્ચન જોયા. પછી પિક્ચરમાં આવ્યો યુડીએલ, એકવાર આવ્યો હશે, છઠ્ઠો ક્વેશ્ચન મારા ખ્યાલથી. પછી 7મા ક્વેશ્ચન થી પિક્ચરમાં આવી કપલ મોમેન્ટ. કપલ મોમેન્ટ ની ઢગલો વેરાયટી છે. 10મા ક્વેશ્ચન થી આવી કપલ મોમેન્ટ. હા, 7, 8, 9, 10 માં શું હતું? યુડીએલ અને પોઈન્ટ લોડ મિક્સ કરીને તમને ક્વેશ્ચન હતા, હોમવર્કમાં આપતા એ. પછી 11મા ક્વેશ્ચન થી કપલ મોમેન્ટ પિક્ચરમાં આવી. કપલ મોમેન્ટમાં 10 ક્વેશ્ચન આવી ગયા, જેમાં સ્ટાર્ટિંગમાં પહેલા કપલ મોમેન્ટ ચાલી 17 સુધી. 11 થી 17 ઓનલી કપલ મોમેન્ટ. 18, 19 કપલ મોમેન્ટ ને પોઈન્ટ લોડ ભેગા થયા. 20, 21 માં પેલા ઉપર ચડેલા લોડ નીચે ઉતાર્યા હતા. રાઈટ? એમાં પેલો હોરિઝોન્ટલ વાળો આવી ગયો ને, એટલે રિઝલ્ટન્ટ રિએક્શન બી ખબર પડી ગઈ. યુ સી ઓલ ધ વેરાયટીઝ આઈ હેવ કવર્ડ. આફ્ટર ધેટ 22 નંબર થી યુવીએલ પિક્ચરમાં આવ્યું. 22, 23, 24, 25 સુધી યુવીએલ ચાલ્યું તમારા પિક્ચરમાં. પણ આ બધામાં સિમ્પલી સપોર્ટેડ હતું. એટલે સિમ્પલી સપોર્ટેડ ની 25 વેરાયટી હતી. 25 વેરાયટી પૂરી થઈ. નાઉ વી આર એન્ટરિંગ ઇનટુ ધ કેન્ટિલીવર. ઓકે, કેન્ટિલીવરમાં પણ બધી વેરાયટી જોવાની છે. જુઓ ખાલી એકવાર, ખાલી ગ્લિમ્સ બતાવી દઉં. પોઈન્ટ લોડ કેન્ટિલીવરમાં, યુડીએલ કેન્ટિલીવર, યુવીએલ કેન્ટિલીવરની લાઈફમાં, આ બાજુનો યુવીએલ, પોઈન્ટ લોડ ને યુડીએલ મિક્સ કેન્ટિલીવરની લાઈફમાં, પોઈન્ટ લોડ યુડીએલ યુવીએલ મિક્સ કેન્ટિલીવરની લાઈફમાં, કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ બી રહી ના જવી જોઈએ, એ બી આવી ગઈ. અને આ અગેન યુડીએલ પોઈન્ટ લોડ મિક્સ. મજા આવી? આઈડિયા આવી ગયો? એટલે કેન્ટિલીવરમાં અને સિમ્પલી સપોર્ટેડમાં બધી જ વેરાયટીઝ આવી ગઈ છે. ડિટર્મિનન્ટ બીમમાં 2 તો આવી ગયા ને. તમને એવું થતું હશે કે સર તમે એક ડિટર્મિનન્ટ બીમને ઇગ્નોર કરો છો.
એક ડિટર્મિનન્ટ બીમ ને ઇગ્નોર કરો છો. કયો ડિટર્મિનન્ટ બીમ ઇગ્નોર કર્યો મેં? બોલો. ઓવરહેંગિંગ. કયો ડિટર્મિનન્ટ બીમ ઇગ્નોર કર્યો? સિમ્પલી સપોર્ટેડ નું બધું ભણાવી દીધું. કેન્ટિલીવર નું ભણાવવાનું છું એ બતાવી દીધું. કેન્ટિલીવર નું ભણાવવાનું છું એ બતાવી દીધું. સમજણ પડે છે? તો એક ડિટર્મિનન્ટ બીમ આપણે ઇગ્નોર કરીએ છીએ એવું આપણને લાગે છે. એક ડિટર્મિનન્ટ બીમ આપણે ઇગ્નોર કરીએ છીએ એવું આપણને લાગે છે. બટ વેન યુ સી, આની તો એક આખી સરકાર જ છે. itself is independent topic. ओवरहैंगिंग बीम આખો ટોપિક છે એનો, તો उसको तो पढ़ेंगे. કારણ કે એને ભણવા માટે આપણને એસએફડી બીએમડી બધું આવડવું જોઈએ. ઓ इतना खतरनाक है ये देखो, अब इसको पढ़ सकते हो अभी, दूर से सलाम. ठीक है ना? तो इसका जब टाइम आएगा तब वो भी आएगा. हर एक टॉपिक નો એક મેચ્યોરિટી ટાઈમ હોય, રાઈટ? તો હજુ એ મેચ્યોર નહીં થયો એટલે મેં તમને બતાવ્યો નહીં. મેચ્યોર થાય પછી જ જોવાય. ઠીક હે? આખું ગ્લિમ્સ આવી ગઈ ને મૂવીની. ભગાઈને જોઈ લીધું મૂવી કે આવું મૂવી છે આગળ. ઓકે, સો લેટ્સ ગો ફોર ધીસ કેન્ટિલીવર. એટલે તમને આઈડિયા આવી ગયો કે ભાઈ આ ચેપ્ટરમાં અમે કઈ રીતે આગળ વધવાના છીએ. સપોર્ટ રિએક્શનમાં સાહેબે સિમ્પલી સપોર્ટેડ બીમની 25 વેરાયટી ભણાવી દીધી. કેન્ટિલીવરની બધી વેરાયટી 33 સુધીમાં આવી જશે. ઓવરહેંગિંગ બીમની વેરાયટી બાકી રાખી છે કારણ કે એનો એક આખો ટોપિક છે. ઠીક હે? ચલો इसको पढ़ते हैं. શું કરીશું આના માટે? હવે થોડું કન્વેન્શનલની જરૂર પડશે. પાછી કન્વેન્શનલની જરૂરત પડશે. સોલ્યુશન શું કરીશું તો ધ્યાન આપો અહીંયા. હવે આ ફિક્સ્ડ સપોર્ટ છે એટલે આના 3 રિએક્શન હોય, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને મોમેન્ટ. હોરિઝોન્ટલ અહીંયા નહીં આવે કારણ કે હોરિઝોન્ટલ ફોર્સ નથી, એટલે અહીંયા બે જ રિએક્શન આવશે. વર્ટિકલ, અગેન અઝ્યુમ કરવાનું છે. અઝ્યુમ. અને એક બીજી મસ્ત વસ્તુ કહું કે આ સપોર્ટની જે મોમેન્ટ આવશે, રેઝિસ્ટિંગ મોમેન્ટ એમઆર, એ પણ તમારે અઝ્યુમ કરવાની છે કે આ ડિરેક્શનમાં જ છે. કઈ ડિરેક્શન લીધી છે મેં? લેફ્ટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ. એટલે હોગિંગ થાય એવું મેં અઝ્યુમ કર્યું છે. કેલ્ક્યુલેશનના અંતે અગર જવાબ પોઝિટિવ આવે તો અઝમ્પશન સાચું. બરાબર ને? તો ચલો આ બે વસ્તુ અઝ્યુમ કરવાની. ધેટ ઇઝ યોર સ્ટેપ નંબર 1. સ્ટેપ 1 શું થશે? અઝ્યુમ the direction of VA and MR. The direction of VA and MR. MR અને VA ની ડિરેક્શન અઝ્યુમ કરો. ચલો કરી લીધી. સ્ટેપ 2, તમે અહીંયા શું ગોતવા આયા છો તમને એ ખબર છે? સપોર્ટ રિએક્શન્સ ગોતવા આયા છો. સપોર્ટ રિએક્શન્સ અહીંયા કયા કયા છે? તો કે VA છે અને MA બોલો કે MR at A બોલો. એ તો શબ્દ આવવો જ જોઈએ કારણ કે સપોર્ટ A છે. ડાયરેક્ટ MA બોલો તોય ચાલે, જરૂરી નથી કે MR at A બોલવું. યાદ છે ને આનો ન્યુમેરિકલ કાલ ગણાયો તો. MA એજ MR at A એજ M at A ડ્યુ ટુ એક્સટર્નલ લોડિંગ, બધું સેમ જ થાય. તો ભૈયા આપણે VA અને MA ગોતવા આયા છીએ. તો VA માટે હું સિગ્મા V બરાબર 0 કરી લઉં. ઉપર કોણ જાય છે? VA. નીચે કોણ આવે છે? W. બીજું કોઈ છે? તો કેન્ટિલીવરમાં ફાયદો એક શું? એક જ સપોર્ટ રિએક્શન હોય, વર્ટિકલ. તો જેટલો બી લોડ લાગતો હોય બધો એને જ રેઝિસ્ટ કરવાનો છે વર્ટિકલી. એટલે કોઈ ગોતવાની જરૂરત જ નહીં. હા, એકનો એક છોકરો છે, પૂરેપૂરી પ્રોપર્ટી એને જ મળવાની છે. યાદ રહે ને? હવે આવી રીતે ભૂલાય નહીં. એકનો એક છોકરો છે કેન્ટિલીવરનો, એકનો એક વર્ટિકલ છોકરો છે.
અને આ એની મોમેન્ટ છે, ડોટર છે. ચલો મોમેન્ટ છે ને, રાઈટ, ફિમેલ. તો પ્લસ નો મતલબ થાય અઝ્યુમ્ડ ડિરેક્શન ઇઝ કરેક્ટ. અઝ્યુમ્ડ ડિરેક્શન ઇઝ કરેક્ટ. તો તમે જે અઝ્યુમ કર્યું હતું અપવર્ડ એ સાચું છે, તો સાચું જ પડે ને. લોડ ડાઉનવર્ડ લાગે છે, એકનો એક વર્ટિકલ સપોર્ટ રિએક્શન છે, અપવર્ડ જ જાય ને. સમજણ પડી? ઇઝ ધેર એની ડાઉટ? લેટ્સ ગો ફોર સિગ્મા એમ, સ્ટેપ 3. અહીંયા હવે મેઇન ગેમ રમાવાની છે. સિગ્મા એમ ક્યાં જીરો કરશો? કમ્પલસરી ફિક્સ્ડ સપોર્ટ જ જીરો કરવાનું, કોઈ ચોઈસ નહીં આમાં. ત્યાં જ સારું પડશે. ઓકે, તો એ ની લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ જોવાનું ચાલુ કરો. એ ની લેફ્ટ સાઈડ લોડિંગ ની કોઈ મોમેન્ટ ખરી? જીરો. પણ હવે જો તમારે પેલી આદત નહીં હોતે તો તમે હજુ જ બીજો જીરો લખી નાખ, મતલબ આ બાજુનું લેફ્ટ સાઈડ જોવો તો જ નહીં કે એ બાજુ કોઈ નહીં. ભૈયા માઇનસ એમઆર એટ એ છે એન્ટી ક્લોકવાઇઝ. અગેન કહું છું, આ હોગિંગ છે એટલે માઇનસ નથી લખ્યું મેં, એન્ટી ક્લોકવાઇઝ છે એટલે માઇનસ લખ્યું છે, કારણ કે વી આર ઇન એલ્જેબ્રિક. એલ્જેબ્રિકમાં આપણી સાઇન કન્વેન્શન ક્લોકવાઇઝ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ વાળી છે. યસ ઓર નો? તો માઇનસ એમઆર એટ એ, લેફ્ટ સાઈડ નું કામ પૂરું, રાઈટ સાઈડ આવતા રહીએ. હજુ એક જણ બાકી, વીએ ઇન્ટુ 0, બરાબર ને? રાઈટ સાઈડ આવતા રહો. W ઇન્ટુ એલ કેવું? ક્લોકવાઇઝ એટલે પ્લસ. તો રાઈટ સાઈડ નું પૂરું, લેફ્ટ સાઈડ નું પૂરું, વીએ પૂરું, તો સિગ્મા એમ એ લખાઈ ગયું આ, બરાબર 0. તો શું થાય? એમઆર એટ એ શું થાય? એમઆર એટ એ W ઇન્ટુ એલ. આન્સર કેવો આવ્યો? પોઝિટિવ. પોઝિટિવ નો મતલબ શું? assumed direction is correct. assumed direction is correct નો મતલબ શું થયો? કે તમે જે assumption લગાવ્યું હતું એ સાચું છે. what was your assumption? mr at a ને m at a બી કહેવાય કે નહીં? તો એ શું આવી? W into L શું આવી? લેફ્ટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ, રાઈટ? what do you mean by left hand side anti-clockwise? hogging means minus. તો મોમેન્ટ એટ એ ને તમે W into L બ્રેકેટમાં હોગિંગ લખી શકો. અને મેં તમને ગઈકાલ બી કીધું તું, આજે બી રિપીટ કરું છું કે આને બાર માઇનસ લખી શકાય, પણ હાલ માઇનસ લખીને કોઈ સેન્સ નથી બનતો. પણ જ્યારે બી ભવિષ્યમાં મારે આની વેલ્યુ યુઝ કરવાની આવશે તો ત્યાં હું સાઇન સાથે મૂકીશ, એટલે નેગેટિવ આન્સર મૂકીશ આનો. અને આ જ છે એમઆર એટ એ, બરાબર ને? મજા આવી? તો અહીંયા કન્વેન્શનલની જરૂર પડી કે નહીં? તો હવે અહીંયા તમને રિયલાઇઝ થયું હશે કે કન્વેન્શનલી ખરેખર જરૂર છે, કન્વેન્શનલ મેથડની. લખી લો. તો ટ્રાય કરીએ. પહેલા તો અઝ્યુમ કરી દેવાનું છે, આ વીએ ઉપર, એની એમઆર રેઝિસ્ટિંગ મોમેન્ટ, બરાબર ને? એમ એ લખું તો ચાલે ને? હવે ચલો સ્ટેપ 1 કુદાઈ દીધું ને આપણે, લખવાની જરૂર નહીં ને હવે. ડાયરેક્ટ સ્ટેપ 2 થી ચાલુ કરું. સિગ્મા વી બરાબર 0, વીએ ઉપર, નીચે કેટલું આવે છે? તો WL/2. હવે ઘણા પ્રશ્ન થતો, સોરી હા WL જ આવે. ઘણા પ્રશ્ન થતો હોય કે સર તમે કેમ W નહીં લખતા? તો કોમન સેન્સ લગાવો કે V એ કિલો ન્યૂટનમાં છે, તો નીચે આવતો આ જે લોડ છે એ બી આપણે કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરવો પડે, એટલે W into L લખાય. કારણ કે W તો કિલો ન્યૂટન પર મીટરમાં છે, તો W into L જે આપણો પોઈન્ટ લોડ બને એ નીચે આવે છે, રાઈટ? V એ ઉપર જાય છે એટલે પ્લસ, રાઈટ? બીજું કોઈ વધ્યું નહીં. અને આમાં તો એકનો એક છોકરો એવા ટ્રીક બી ચાલે, પ્લસ WL.
અપવર્ડ નો પ્લસ નો મતલબ અઝમ્પશન ઇઝ કરેક્ટ એન્ડ ઓલ બધું ચાલશે ને? હવે ખાલી અપવર્ડ એરો કરી દઉં છું. ક્લિયર? હવે શું કરીશું? સિગ્મા એમ એ બરાબર 0. લેફ્ટ હેન્ડ સાઈડ લોડિંગ ની મોમેન્ટ 0 પણ સપોર્ટ ની રેઝિસ્ટિંગ મોમેન્ટ આવશે ને. રાઈટ સાઈડ બીજું કોણ છે? પેલા વીએ 0 લખી દઉં. રાઈટ સાઈડ નો જે લોડ છે W ઇન્ટુ એલ છે, ક્યાં ઉભો રહેશે? અહીંથી L/2 એ, એટલે કેટલી મોમેન્ટ બનાવશે? તો W ઇન્ટુ એલ લોડ ઇન્ટુ L/2 ડિસ્ટન્સ. અને કેવી બનાવશે? એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. આમ બનાવશે ને, આમ પોઈન્ટ લોડ મુકાશે અને આમ મોમેન્ટ બનાવશે, એટલે ક્લોકવાઇઝ. W ઇન્ટુ એલ લોડ, છતાં બી એવી રીતે લખી આપું છું જો કે ખબર પડે. આ લોડ અને આ ડિસ્ટન્સ. મજા આવી? રાઈટ સાઈડ ની બધી જ મોમેન્ટ આવી ગઈ, લેફ્ટ સાઈડ ની આવી ગઈ. ઇઝ ઇક્વલ ટુ 0 લખી દઉં. તો એમ એ પેલી બાજુ લઈ જવું તો એમ એ કેટલા આવે? WL²/2. પોઝિટિવ આન્સર આવ્યો એનો મતલબ assumption is correct. What was your assumption? Left hand side anti-clockwise. કેમ આપણે આ પેટર્નમાં જઈએ છીએ? આ યુનિટમાં કેમ જઈએ છીએ? કારણ કે આ મોમેન્ટ એટ અ પોઈન્ટ છે. યાદ કરો, મોમેન્ટ એટ અ પોઈન્ટમાં જ સેગિંગ હોગિંગ વાળી સાઇન કન્વેન્શન હતી. યસ ઓર નો? તો મોમેન્ટ એટ પોઈન્ટ એ છે, મોમેન્ટ એટ સપોર્ટ એ છે, એટલા માટે આવી રીતે લખાય. હવે WL²/2 એ લેફ્ટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ મતલબ હોગિંગ છે. મજા આવી? ખબર પડી? ઇઝ ધેર એની ડાઉટ? ક્રિસ્ટલ ક્લિયર? હવે એક જોરદાર બ્રહ્માસ્ત્ર લખાઈ દઉં. કેન્ટિલીવરમાં ફિક્સ્ડ સપોર્ટની મોમેન્ટ, જેને તમે MA કહો છો, એ હંમેશા હોગિંગ હશે if beam is subjected to vertical transverse downward loads like point load, UDL or UVL. પોઈન્ટ લોડ, યુડીએલ કે યુવીએલ જેવા વર્ટિકલ ટ્રાન્સવર્સ ડાઉનવર્ડ લોડ લાગેલા હશે ત્યારે હંમેશા કેન્ટિલીવરમાં ફિક્સ્ડ સપોર્ટની મોમેન્ટ હોગિંગ જ હશે. કેમ? ચેક કરો, કોમન સેન્સ લગાવો. કેન્ટિલીવરમાં લોડ બધા રાઈટ સાઈડ જ હોય ને, આ બાજુ જ ના હોય ને. આ બધા લોડ ડાઉનવર્ડ હશે કે નહીં? એટલે જ હું શબ્દ બોલ્યો વર્ટિકલ ડાઉનવર્ડ ટ્રાન્સવર્સ લોડ. બધા, ચાહે યુડીએલ કે પોઈન્ટ લોડ, એ બધા લોડ આ ફિક્સ્ડ સપોર્ટ ઉપર ક્લોકવાઇઝ મોમેન્ટ બનાવતા હશે ને, તો રિએક્શન એન્ટી ક્લોકવાઇઝ જ આવે ને. અને રિએક્શન લેફ્ટ સાઈડ થી છે ને, તો લેફ્ટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ હોગિંગ જ હોય ને, એટલા માટે. મજા આવી? ખબર પડી? તો આને નોટ પોઈન્ટ ના ફોર્મમાં લખી દઈએ તો ચાલે? તો લખીશું આના પછી. પ્રતીકજી, કઈ ડાઉટ? કોઈ કન્ફ્યુઝન? ઓલ ક્લિયર? ઓનલાઈનમાં ચમકી રહ્યું છે? મજા આવી રહી છે? ઓકે સુથાર, ચલો ઓલ ક્લિયર? અને બીજું એ બી લખાય નોટ પોઈન્ટમાં. અહીંયા જુઓ, પેલા લખવાનું સ્ટોપ કરીને, જેમ મોમેન્ટ વિશે કમેન્ટ કરી કે હંમેશા હોગિંગ હોય, એમ વર્ટિકલ વિશે બી કમેન્ટ કરે કે અરે હંમેશા વર્ટિકલ હોય, અપવર્ડ હોય. આ વર્ટિકલ હંમેશા અપવર્ડ હોય કારણ કે લોડ બધા ડાઉનવર્ડ છે. એટલે આપણે જે નોટ પોઈન્ટ લખી, કોના માટે લખી રહ્યા છીએ? પોઈન્ટ લોડ, યુડીએલ એન્ડ યુવીએલ. એમને શું કહેવાય? વર્ટિકલ ટ્રાન્સવર્સ ડાઉનવર્ડ લોડ. વર્ટિકલ ટ્રાન્સવર્સ ડાઉનવર્ડ લોડ, જેના એક્ઝામ્પલ કોણ? પોઈન્ટ લોડ, યુડીએલ, યુવીએલ. આ જ્યારે કેન્ટિલીવર બીમ પર લાગેલા હોય ત્યારે એનું વર્ટિકલ સપોર્ટ રિએક્શન હંમેશા અપવર્ડ હોય અને એની સપોર્ટની રેઝિસ્ટિંગ મોમેન્ટ હંમેશા હોગિંગ હોય.
લેફ્ટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ હોય. તો આપણે નોટ પોઈન્ટ લખીશું હમણાં જ આફ્ટર ધીસ. અને અહીંયા આપણે સેશનને બંધ કરીએ, કારણ કે આ લોકોને ક્લાસરૂમની સાફ સફાઈ કરાવી છે અને પછી કંઈક લેક્ચર છે એમનો. ઓકે, ચલો લખો. લેટ્સ રાઇટ. લખીશું ગુજલીસ લખીશું, બરાબર. when a cantilever beam is subjected to vertical transverse downward loads when a cantilever beam subjected to vertical transverse downward loads, બ્રેકેટમાં લખો લાઈક લખો અથવા આવું બી લખી શકો, ઈજી એક્ઝામ્પલ તરીકે. પોઈન્ટ લોડ કોમા યુડીએલ કોમા યુવીએલ બ્રેકેટ ક્લોઝ. point load, UDL, UVL, bracket close. A vertical support reaction will be always upward. And support resisting moment will be always sagging. This was Gabbar, right? હોગિંગ આવે ને? હા, હોગિંગ લખજો લ્યા. 2.0 વાળા, 2.0 વાળાને નહીં ખબર હોય ગબ્બર કોને કહેવાય. આવી ગયો તો તમારે ઓનલાઈનમાં? હા.